એટલે દયારામભાઈ કહે છે, દીનતાના પાત્રમાં મનમણી મૂકીને દીનતા હશે તો બધું. આપણામાં પાયો દીનતાનો જ છે. સાધુએ વિચાર કર્યો, રાજાનું દ્રવ્ય સારું છે, રાજાનો સ્વભાવ સારો છે, રાજા પ્રજાને સારી રીતે રાખે છે, પણ રાજાને અભિમાન છે. જ્યાં સુધી અભિમાન છે ત્યાં સુધી એનો અંગીકાર ઉપર થવાનો નથી. એને વારંવાર પુનરપી જન્મ પુનરપી મર, વારંવાર ભૂતલ પર આવવું પડશે. હવે જીવ ઊંચો છે, એના પિતાના કર્મો પણ સુંદર છે, તો આ રાજાને મારે આ બધા અભિમાનમાંથી દૂર કરવો હોય અને પ્રભુની સન્મુખ કરવો હોય તો શું કરવું? સાધુ કે હું તો જાઉં છું, પણ મને આજે ટેન્શન થાય છે કે આ ધજા ક્યાંક બધી પડી ન જાય. શું કીધું? આ ધજા ક્યાંક બધી પડી ન જાય, ઉડી ન જાય, તમે ધજા વિનાના ન થઈ જાઓ. રાજા કે ન ભૂતો ન ભવિષ્યતિ, 20 વર્ષથી છે. મારા પિતાશ્રીના જન્મ દિવસે બધી ધજા બદલાવું છું. આજની તારીખ સુધી આટલા વરસાદ, આટલી ગરમી કે આટલી ઠંડીમાં ધજાને કશુંય થયું નથી. એ મારા પૈસા, મારી પ્રતિષ્ઠા, મારો મતરબો, મારો યશ હજી સુધી વધતો જ જાય છે. એટલે સાધુ મહારાજ, તમે આવા ખોટા વિચારો કર્યા વિના મારી પ્રતિષ્ઠાને, મારા યશને ગાતા ગાતા આગળ જાઓ. સાધુ મહારાજ કે ભારે કરી. પછી કે જળ મળશે, જળ. અંદરથી જળ આવ્યું. એવા વાદળ ને એવી તમે જુઓ તો ઝંઝાવાત ને એવું વાવાઝોડું ને ચારે બાજુ અંધારું થઈ ગયું, અને એવી ધૂળ ઉડે ને ચારે બાજુ વાતાવરણ એવું થઈ ગયું. રાજાને ક્યાં ધજા ઉડી ન જાય. રાજા કે તમે તો મારી ધજા પાછળ જ પડી ગયા છો. એને કશું જ નહીં થાય. એ કે આજે મને વાતાવરણ સારું નથી લાગતું, આજે મને એવું લાગે છે આ એકેય ધજા રહેશે નહીં. કંઈ અરોગવાનું મળશે. રાજમાં તો હોય ને, બેસો બેસો, બેઠા. 56 જાતના વ્યંજન આવ્યા. સાધુ મહારાજ કે આ બધું કામનું નહીં, આજ ખાવું પડશે. સાધુ મહારાજ કે સારું. બધું ભેગું કરી નાખ્યું, દાળ ને ભાત ને શાક ને લાડવા ને ભજીયા ને બધું બધું ભેગું કરીને જળ આવ્યું તો અંદર નાખ્યું. રાજા કે ઘણા ધૂળને ધાન બનાવે અને ઘણા ધાનને ધૂળ બનાવે, તમે તો ધાનને ધૂળ બનાવ્યું. સાધુ મહારાજ કે મારે એ જ કહેવું છે, જીવન છેલ્લે ધૂળમાં જ મળવાનો છે. પંચતત્વનું બનેલું છે, છતાંય જીવન છેલ્લે તમે શું થઈ જાઓ છો? ધૂળમાં જ. રાખ ક્યાં મળી જાય? ધૂળમાં મળી જાય ને. રાજા કે આજે આ કેમ સાધુ મારી પાછળ પડ્યો છે? અને એવું તોફાન આવ્યું કે 7 લાકડી સહિત ધજા કડડ ભૂસ નીચે પડી ગઈ. સાધુ મહારાજને કે તમે કાંઈ મેલી વિદ્યા કરી છે? તમે મને હેરાન કરવા માગો છો? તમારે મને રાજમાંથી ને નિવૃત્ત કરી દેવો છે? સાધુ મહારાજ કે સાંભળો, 60 વર્ષ થયા ને તમને, તમે જીવ ઊંચા છો. 4 વર્ણાશ્રમ ધર્મ હોય, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ. તમે વાનપ્રસ્થાશ્રમમાં બહાર ન નીકળ્યા, હવે ક્યાં જવાનું છે? વનમાં. તો આ બધું જ્યાં સુધી હોય ને ત્યાં સુધી મજા આવે. તમે જુઓ, આપણે દીકરાના લગ્ન ન કર્યા હોય ને અને ધંધો આપણો વર ચલાવતો હોય ને ત્યાં સુધી
મારા મિસ્ટરને પ્રેસ છે, અમારો મોટો પ્રેસ છે, અમે બધાનું કામ કરીએ છીએ, અને હું જોબ કરું છું, હું ઓફિસર છું. આ બધું આપણામાં હોય જ. હવે વાનપ્રસ્થાસન આવ્યું, મેં જોબ છોડી દીધી, હમણે પ્રેસ બંધ કરી દીધો. જો ન કર્યું હોત તો આ બધું થાત, આપણે બધા મળત. હજી પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ. એટલે રાજા હવે વનમાં જવાનો છે. રાજાએ પગ પકડી લીધા કે આ ધજાઓ જોઈ જોઈને પૈસામાં કેટલો વધારો થયો, સોનામાં આ વર્ષે કેટલો વધારો થયો, ચાંદીમાં, પરવળમાં, હીરામાં, મોતીમાં, માણેકમાં, દર વર્ષે બધું ગણવામાં ને ગણવામાં મારી જિંદગી પૂરી થઈ ગઈ. હવે કેટલું જીવવાનું છે ખબર નથી. સાધુ કે તો હાલો મારી ભેગા. અને રાજાએ ત્યાં ને ત્યાં મુગટ ઉતારી, કુંવરને બોલાવી, એના માથે પહેરાવી, મારે રાજ્યાભિષેક કરવા પણ રોકાવું નથી. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. અને સાધુ લઈ ગયા ભેગા, અને જે વનની અંદર બે સત્સંગ કર્યો, અને ત્યાં રાજાને સાક્ષાત દર્શન થયા. ત્યારે કહ્યું કે જો મને આપનો સંગ ન થયો હોત તો હજી હું ધજા માટે થઈને ચિંતા કરતો હોત, તો આપણને વલ્લભ ના મળ્યા હોત, બ્રહ્મ સંબંધ ના દીધું હોત, ઠાકોરજી પુષ્ટ ના કરી દીધા હોત, તો હું ને તમે હજી પણ મારી વહુએ આમ કર્યું, મારા સસરાએ આમ કર્યું, મારા પાડોશીએ આમ કર્યું. આજે આટલા બધા આપણે છીએ, બધાને ક્યાંય પુષ્ટિ માર્ગીય સત્સંગ હોય તો જવાનું મન થાય, વૈષ્ણવનો સંગ કરવાનું મન થાય. પણ એ જ વસ્તુ આજે આપણને કોઈ એમ કે હાલો અઠવાડિયું પિકનિકમાં જવું છે, આપણે તૈયાર થઈએ. તબિયત એવી સારી નથી રહેતી, પિકનિકમાં અવાય. મારો દીકરો તો ઘણી વાર કહે, ઘરે આવે ને ક્યાં આવવાનું કહીએ ને એટલે કે પગ દુખે છે, અને હમણાં વ્રજમાં જવાનું કહીએ ને, ભાઈ મારે અઠવાડિયું વ્રજમાં જવાનું છે, ત્યાં તો તારું મોઢું લાડવા ખાવા માંડે છે. એનું કારણ એ છે, આવ્યા છીએ ક્યાંથી? વ્રજમાંથી. જવાનું છે ક્યાં? વ્રજમાં. સાસરું ક્યાં છે? વ્રજ. પિયર ક્યાં છે? વ્રજ. આજે આપણે આટલા બધા છીએ, ગમે એટલી વાર ગયા હોઈએ તો વ્રજમાં આવવાનું મન થાય છે કે નહીં મારા વાલા? થાય ને થાય જ. હવે એક સરસ વાત કરી દો. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાતો, વ્રજની લીલાસ્થળી. અત્યારે આ વાતાવરણમાં આપણે અમદાવાદમાં હોય એવું લાગે છે કે વ્રજમાં હોય એવું લાગે? આમાં કાંઈ કોઈ બીકથી તો બોલતું નથી. આ વાતાવરણ તમે અબજો રૂપિયા આપો તો જાતે બનાવી શકો? આજે જો કોયલ કેવી સરસ બોલે છે, કોકિલા વન યાદ આવે છે? કોકિલા વનમાં સામનેજી રીસાઈ ગયા, જો બોલે છે એટલે મને યાદ આવે. જો સામનેજી રીસાઈ ગયા અને સંતાઈ ગયા, તો ઠાકોરજી વિચાર કર્યો કે આજે આ માનવની કોઈ પણ રીતે માને એવું લાગતું નથી. હવે મનુહાર કેવી રીતે કરવું? તો એમને ખબર હતી કે સામનેજીને કોયલનો ટહુકાર બહુ જ ગમે છે, એને કુહુ કુહુ બહુ ગમે છે. હવે પ્રભુ કે મોર કુટીમાં મોર બન્યો, તો અહીંયા હું કોયલ બની જાઉં. અને કુહુ કુહુ એટલું સરસ ઠાકોરજી બોલે. કુહુ કુહુમાંય રાધાજીને એમ સંભળાય કે અંદર રાધાજી બોલે છે. તો ઉપર ઇન્દ્ર ને બ્રહ્મા ને શંકર ને 33 કોટી દેવતા ને બધા અવાજ આ ક્યાંથી આવ્યો? ક્યાંથી આ અવાજ? ક્યાંથી? આ કોયલ આવું અત્યાર સુધી નથી બોલી. આ કોયલ ક્યાંથી આવી? આટલી સુંદર, આટલો સરસ અવાજ. આ કોયલ ભૂતલ પરની નથી, આ કોયલ જુદી જાતની છે. અને પ્રભુ પાછા બોલાવે, કુહુ કુહુ કુહુ. સામને જે વિચાર કરે છે કે હું રોજ ખેલવા આવું છું, રોજ પ્રભુને મળવા આવું છું,
પણ આવો કોયલનો અવાજ મેં આજે નહીં, કાલે નહીં, ક્યારેય સાંભળ્યો નથી. તો સામનેજી પ્રભુથી રૂઠાઈને છુપાઈ ગયા હતા. તો પ્રભુને શોધવા પડ્યા નહીં. અવાજ આવ્યો તો સામને જે શોધવા નીકળ્યા કે અવાજ ક્યાંથી આવે છે. અને પ્રભુ આમ કરીને બોલતા હતા. જઈને ઠાકોરજીને આલિંગન આપીને કહ્યું કે તમે મને શોધતા હતા, પણ હું તમારા અવાજને શોધતી શોધતી અહીંયા આવી ગઈ. તો એનું નામ પ્રભુએ કોકિલાવન રાખ્યું. આપણે વ્રજમાં જઈએ, દરેકની અદ્ભુત લીલા હોય. ત્યાં મણિયારોય બન્યા છે પ્રભુ, ત્યાં વૈદ્ય બી બનીના છે. અત્યારે આપણી પાસે ટાઈમ નથી, નહીંતર એ વૈદ્યની લીલા, મણિયારાની લીલા, જોશીડાની લીલા અને ગારુડી બન્યા હતા. રાધાજીને સાપ કરડ્યો નહોતો, પણ નાટક કરીને પ્રભુને ગારુડી તરીકે કેમ ઉતારવા, અદ્ભુત લીલાઓ છે. અત્યારે આપણા ગ્રંથ બાકી છે, પછી કોઈક વાર આપણે એની વાતો, જો કોયલ તો જો પણ મંડાણી જ છે. વાહ વાહ. વ્રજ વિહાર. અત્યારે આપણે નંદગાંવની લીલાઓ ચાલે છે. કાલે આપણે નંદીશ્વર મહાદેવ, બાલકૃષ્ણજી, ચતુરાનાગાના ઠાકોરજી અને આનંદઘનજીના ઠાકોરજીનું અનુસંધાન કર્યું હતું. હવે આગળ શ્રી ગુસાઈજીના સેવક ગોપાલદાસ સેમલ ક્ષત્રિય નંદગામમાં રહેતા હતા. શ્રી ગુસાઈજી અહીં પધાર્યા ત્યારે ગોપાલદાસે ઘરનું બધું જ સમર્પણ કરી દીધું. પછી પોતે મ્લેચ્છને ત્યાં નોકરી કરતા. તેનું દ્રવ્ય વૈષ્ણવોમાં વિનિયોગ કરાવતા. તેનાથી મ્લેચ્છની બુદ્ધિની શુદ્ધિ થઈ. જો ગુસાઈજી પધાર્યા. ગુસાઈજીનું સ્વરૂપ, રૂપ, તેજ, આભા, પ્રકાશ પુંજ જોઈને ગોપાલદાસ ગુસાઈજીના સ્વરૂપમાં એવા આસક્ત થઈ ગયા કે ગુસાઈજી સિવાય એમને બીજું કાંઈ દેખાય નહીં. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી. ભલે કવિ કલાપી કહેતો હોય, પણ આપણા માટે તો જો આપણને વૃક્ષો દેખાય તો વ્રજ યાદ આવે, આપણને કોયલ બોલે તો કોકિલાવન યાદ આવે, મોર કળા કરે તો મોર કુટીલ યાદ આવે, વાંદરા આવે તો વૃંદાવન યાદ આવે. આપણે જ્યાં જઈએ ત્યાં વ્રજને સાથે જ લઈને ફરીએ છીએ. કોઈ પર્વત જોઈએ તો ગિરિરાજ બાવા યાદ આવે. અમે લોકો રવિવારે અસારવા જતા હોઈએ અને સાબરમતી આવે એટલે આરાધ્ય બોલે શ્યામ સુંદર શ્રી અમને. એ કે બા આપે ગોકોઈ જતા હોય એવું નથી લાગતું. પેલા તોતડો હતો ને, હવે સરખો થઈ ગયો. પેલા એ બોલતો નહોતો બરાબર, એટલે અમારોય હાજરીમાં બોલે. બીજા આવે તો હોશિયાર હતો, બોલે નહીં, ખબર પડી જાય તોતડો જ. એટલે જેવા જાય શ્યામ સુંદર શ્રી અમને માં કે જય આપણે ગોકુળ જતા હોય એવું લાદે છે ને. હું કહું હા લાદે છે. તો એને એ ગોકુળ, તો હવે એ અમારી ભેગો ઘણીવાર નથી આવતો, તોય અમે જઈએ એટલે એના દાદા બોયલા વિનાના રે નહીં. આરાધ્યની કાનીથી જેવો એ આવે દર્શન થાય તો એ સાબરમતીને યાદ ન કરે. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કીજે. તો વૈષ્ણવની વૃત્તિ જ આ છે. જો વૃત્તિ, પ્રવૃત્તિ, નિવૃત્તિ અને આવૃત્તિ. હવે આનું બહુ લાંબુ છે, પણ હું તમને એક લીટીમાં કહી દઉં. વૃત્તિ, જેવી આપણી વૃત્તિ હોય ને એવા વૈષ્ણવ મળે, એવા માણસો મળે. એક મિનિટ રેખો. વૃત્તિ, પ્રવૃત્તિ, નિવૃત્તિ અને આવૃત્તિ, બધાયના 4 તબક્કા હોય. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ યુગ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળયુગ. ઘરની વ્યવસ્થા, મકાન, ઘર, હવેલી, વ્રજ. આવું તો 88 જાતના 4 તબક્કા છે જે મેં વાંચ્યા છે. વિધુ હોય મને ખબર નથી. તો આની અંદર શું કહે છે કે તમારી વૃત્તિ હોય ને એવું તમને મળે. આજે જે સારી સારી વૃત્તિ હોય કે મારા ઘરે આજે કે વૈષ્ણવ ન આવ્યા
આજે આખો દિવસ વાંજ્યો ગયો, કારણ કે સાંજે મારા ઘરે 5:30 થી 6:30 વૈષ્ણવ હોય ને હોય જ. કોઈ દી એવું ના બને કે ના હોય. તો જે દિવસે ના આવે ને એટલે મનની વૃત્તિ વિચાર કરવા માંડે, આજે કાંઈ દોષ કર્યો હશે, આજે કોઈ માટે ખરાબ વિચાર્યું હશે, આજે પ્રભુને કાંઈ ખોટું લાગે એવું થયું હશે. આ મારી વૃત્તિ. પછી પ્રવૃત્તિ શું કરીએ? તૃપ્તિ. કાલે આવો દિવસ ન જાય તો સારું. આજ તો ખીર પડી રહી, આપણે અટકીમાં બનાવીએ છીએ, કાલે કાંઈક વધુ બનાવજે ને અટકીમાં. આજે વૈષ્ણવ નથી આવ્યા, કાલ તો આવશે જ. આ પ્રવૃત્તિ. પછી નિવૃત્તિ. હવે સેવા સ્મરણ સત્સંગ ક્યારે કરવાનું મન થાય? જ્યારે સંસારમાં રહેવા છતાંય મનથી નિવૃત્ત થઈએ. જો આપણે બધાય સંસારમાં રહે, બધાને દીકરાય છે ને વહુએ છે ને પૌત્રય છે ને પૌત્રીઓ છે, ઘરે છે ને બંગલાય છે ને પૈસો બધુંય છે, બરાબર. પણ મનથી સંસારમાં નિવૃત્તિ કેવી? હવે આજે આપણે આટલા બધા આવ્યા, બધાને ઘરે કામ નથી છે, કોક આવે તોય પાછું જશે, આપણને ખબર નથી, આપણે છોડી દીધું, આવશે તો જશે. બધાએ ફોન સ્વિચ ઓફ કર્યો. એક મિનિટ, હા